નમસ્કાર, ન્યૂઝ ટોપ 20 માં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,338 કેસ નોંધાયા છે તો 38 દર્દીના મૃત્યુ થયા છે। રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,338 કેસ નોંધાયા તો મોતમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં ત્રીજી લહેરના સૌથી વધુ 38 દર્દીના મોત થયા તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2,702 કેસ નોંધાયા તો 8 દર્દીના મોત થયા। વડોદરામાં 2,196 કેસ નોંધાયા તો 3 દર્દીના મોત થયા। રાજકોટમાં 365 કેસ નોંધાયા જ્યારે 6 દર્દીના મોત થયા છે તો સુરતમાં 394 કેસ નોંધાયા તો 5 દર્દીના મોત થયા, જ્યારે ગાંધીનગરમાં 287 કેસ નોંધાયા તો 2 દર્દીના મોત થયા છે। જામનગરમાં 116 કેસ નોંધાયા જ્યારે 2 દર્દીના મોત થયા તો ભાવનગરમાં 92 કેસ નોંધાયા જ્યારે 5 દર્દીના મોત થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 75,464 એક્ટિવ કેસ છે, જેમાંથી 229 દર્દી વેન્ટિલેટર પર છે। એકલા જાન્યુઆરી મહિનામાં જ કોરોનાથી 355 દર્દીના મોત થયા છે। તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 1192 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે। દેશમાં મંગળવારે કોરોનાના 2,09,918 કેસ નોંધાયા છે તો સૌથી વધુ 1192 લોકોના કોરોનાથી મોત થયા છે। દેશમાં કોરોનાના કેસમાં તો રાહતજનક ઘટાડો થયો છે, પરંતુ સતત ચોથા દિવસે મોતના આંકડામાં વધારો થયો છે। દેશમાં સોમવારે 959 લોકોના મોત થયા તો રવિવારે 893 અને શનિવારે 871 દર્દીઓના કોરોનાથી જીવ ગયા। કેસની વાત કરીએ તો મંગળવારે 2,09,000 કેસ, સોમવારે 1.67 લાખ કેસ સામે આવ્યા। આ પહેલા રવિવારે 2,34,281 નવા કેસ નોંધાયા હતા તો શનિવારે કોરોનાના 2,35,532 કેસ નોંધાયા। તો ભારતમાં સોમવારની સરખામણીએ કોરોનાના 20.4% કેસ ઓછા થયા છે। અત્યાર સુધીમાં દેશમાં 4,14,000 હાઈએસ્ટ કેસ સામે આવી ચૂક્યા છે। રાજ્યવાર કોરોનાના કેસની જો વાત કરીએ તો દેશમાં કેરળમાં સૌથી વધુ 42,154 કેસ નોંધાયા છે। તો કોરોનાના કેસ ઓછા થતા 12 રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ થઈ છે। 7 રાજ્યોમાં નાના બાળકો પણ આજથી શાળા જતા થયા છે। દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। અનેક રાજ્યોમાં દૈનિક કેસમાં 65% સુધી ઘટાડો જોવા મળ્યો છે। આ સ્થિતિમાં દેશના કેટલાક રાજ્યોએ જાન્યુઆરીથી બંધ સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। દેશના 12 મોટા રાજ્યો એવા છે જ્યાં આજથી સ્કૂલ શરૂ થઈ છે। મહત્વની વાત તો એ છે કે આ વખતે પ્રાથમિક અને પહેલા ધોરણમાં ભણતા બાળકો પણ સ્કૂલે જવાનું શરૂ કર્યું છે। આ તરફ દેશમાં કોરોના રસીકરણ માટે રચાયેલી નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષ N.K. અરોરાના મતે કોરોનાની બાબતમાં બાળકો પણ વયસ્કો જેટલા જ સંવેદનશીલ છે। તેમને સંક્રમણ થઈ શકે છે, પરંતુ તે ક્યારેય ગંભીર નહીં હોય। ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્કૂલ કોલેજો 6 ફેબ્રુઆરી સુધી બંધ છે। 5 ફેબ્રુઆરીએ તે ખોલવાનો નિર્ણય લઈ શકાય છે। દિલ્હીમાં સ્કૂલ કોલેજ આગામી આદેશ સુધી બંધ રહેશે। તો આ તરફ ગુજરાતમાં પહેલા ધોરણથી લઈ 9મા ધોરણ સુધી 5 ફેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ છે। બીજી તરફ આશા અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું, પણ આ બજેટમાં મધ્યમ વર્ગને, પગારદાર વર્ગને અવગણવામાં આવ્યું હોય તેવું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું 90 મિનિટનું ભાષણ મધ્યમ વર્ગે એ આશાએ સાંભળ્યું કે તેમને માટે બજેટની ડિજિટલ પોટલીમાંથી કંઈક તો નીકળશે, પણ મધ્યમ વર્ગને આ બજેટ સંપૂર્ણપણે નિરાશ કરનારું રહ્યું। ઘટતી કમાણી અને વધતી મોંઘવારીના આ દરોમાં ટેક્સ રાહત આપવાને બદલે નિર્મલા સીતારમણે તો આગામી 25 વર્ષના રોડમેપનું વધુ એક સપનું વહેતું મૂકી દીધું। પણ આ સપનાથી શું મધ્યમ વર્ગનું પેટ ભરાશે? આવકવેરાની મુક્તિ મર્યાદામાં સતત 8મા વર્ષે કોઈ ફેરફાર ન કરાયો। ટેક્સ સ્લેબમાં ફેરફાર નહોતો કરવો તો કલમ 80C હેઠળની રોકાણની છૂટની મર્યાદામાં તો વધારો કરી દેતા। અરે કમસે કમ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં તો 50,000ની મર્યાદાને થોડી વધારી દીધી હોત। કોવિડ કાળમાં મધ્યમ વર્ગે લાખોના હોસ્પિટલના બિલ ભર્યા, તેમ છતાં તેમને મેડિકલ પર મળતી ટેક્સ છૂટમાં પણ વધારો ન મળ્યો। છેલ્લા 4 વર્ષથી મધ્યમ વર્ગને કોઈ રાહત તો અપાઈ નથી, પણ 2020માં જૂનાની સાથે નવા ટેક્સ સ્લેબ ઉમેરીને ગૂંચવાડો ચોક્કસ ઊભો કરી દેવાયો હતો। બજેટમાં કરમાં તો રાહત નથી મળી, પણ એક મધ્યમ વર્ગ માટે એક આવકવેરા રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું છે।
તો બજેટમાં મધ્યમ વર્ગને કોઈ રાહત તો નથી અપાઈ, પણ અત્યારે સૌથી વધુ રોકાણ જે એસેટ્સમાં થઈ રહ્યું છે તે ક્રિપ્ટોકરન્સી પર પણ સરકારે મસ્ત મોટો ટેક્સ નાખીને તવાઈ બોલાવી છે. કેન્દ્રીય બજેટમાં સૌથી મોટો ફટકો પડ્યો છે ડિજિટલ કરન્સીના રોકાણકારોને. નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી અને નોન ફંજિબલ ટોકન જેવી વર્ચ્યુઅલ અને ડિજિટલ એસેટ્સની લેવડ દેવડ પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી દેતા જ ક્રિપ્ટો ઇન્વેસ્ટર્સ નારાજ થયા છે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફર કે પછી ટ્રાન્ઝેક્શનથી થનારી આવક પર 30% ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. સાથે જ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા દરેક ટ્રાન્ઝેક્શન પર 1% TDS કાપવાની પણ જાહેરાત કરાઈ છે. જો તમે કોઈને ક્રિપ્ટોકરન્સી ગિફ્ટમાં આપો તો તે ગિફ્ટ લેનારને પણ TDS લાગશે. જો ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નુકસાન થયું હશે તો પણ તેના પર ટેક્સ ભરવો પડશે. સરકારે ક્રિપ્ટોકરન્સીને કરવેરાના દાયરામાં લાવતા જ તેને એક રીતે કાયદેસરની માન્યતા આપી છે એમ પણ કહી શકાય. બીજી તરફ બજેટમાં એ પણ જાહેરાત કરાઈ છે કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ડિજિટલ કરન્સી લાવશે. વર્ષ 2022માં જ ડિજિટલ રૂપી નામથી ડિજિટલ કરન્સી આવશે. એક તરફ સરકાર ડિજિટલ ક્રિપ્ટો પર 30% ટેક્સ નાખી રહી છે અને બીજી તરફ ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા પોતે જ ડિજિટલ કરન્સી લાવી રહી છે. તો કેન્દ્રીય બજેટમાં નદીઓના જોડાણની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની 3 નદીઓના જોડાણથી પાણીનો સંગ્રહ થશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટમાં નદીઓના જોડાણની જાહેરાત કરી છે. દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે બહુ જ લાભકારક એવા નદીઓના જોડાણની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રીએ દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા કરી છે, જેથી રસ્તામાં આવતી અન્ય 7 મોટી નદીઓ પણ આ પાણીથી નવપલ્લવિત થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. પાર તાપી નર્મદા લિંક કેનાલના આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓના સ્ત્રાવ ક્ષેત્રમાં કુલ 7 જળાશયના બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા પિંજર લિંકના આયોજનમાં દમણગંગા નદીના સ્ત્રાવ ક્ષેત્રમાં કુલ 2 જળાશયોના બાંધકામનો સમાવેશ થાય છે. ભારતમાં ઉપલબ્ધ જળરાશિના માત્ર 2% જળરાશિ ગુજરાતમાં ઉપલબ્ધ છે, જ્યારે દેશની 5% વસ્તી ગુજરાતમાં વસે છે, જેથી નદીઓના જોડાણની તાતી જરૂરિયાત છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 29% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે, જેથી નદીઓના જોડાણથી જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં આસાનીથી પાણી પહોંચાડી શકાશે. તો બીજી તરફ પંજાબમાં હાલ ચૂંટણીને પગલે આચારસંહિતા અમલી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં આચારસંહિતા ભંગના આરોપમાં 310 કરોડથી વધુને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પંજાબમાં 31 જાન્યુઆરી સુધીમાં આચારસંહિતા ભંગના આરોપમાં કુલ 310 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જ આ કાર્યવાહી અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં ચૂંટણીને જોતા રાજ્યભરમાં તપાસ ટીમોની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ ટીમે 14.75 કરોડ રૂપિયાની કિંમતનો 27.86 લાખ લીટર દારૂ પણ જપ્ત કર્યો છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ 19.19 કરોડ રૂપિયાની બેનામી રોકડ પણ જપ્ત કરી છે અને 275.59 કરોડની કિંમતના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું છે કે 1203 સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે 2903 લોકો એવા છે જેમની ઓળખ તોફાની તત્વો તરીકે કરાઈ છે. જે પૈકી 1949 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય લોકો સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે, તો 799 લોકો વિરુદ્ધ CRPC અધિનિયમની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 2676 લોકો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાયા છે. બીજી તરફ પૂર્વ IPS ઓફિસરના ઘરે ઇન્કમટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તેના બેઝમેન્ટમાંથી 650 લોકર મળી આવ્યા અને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ પણ મળી આવી. ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 50માં એક પૂર્વ IPS ઓફિસરના પરિસરમાં તપાસ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવી છે. અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હોવાના સમાચાર છે. ઇન્કમટેક્સ સર્વેમાં 3 લોકર ખોલવામાં આવ્યા હતા. લોકરમાંથી આશરે 3 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી હતી. લોકર્સ જેના છે એ ઓફિસરોની તપાસ કરવામાં આવી રહી છે. નોટોની ગણતરી માટે નોટ ગણવાના મશીન મંગાવવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સની ટીમ સંદિગ્ધ લોકોની તપાસ કરવામાં જોડાઈ ગઈ છે. આ બેનામી સંપત્તિ 3 સંદિગ્ધ વ્યક્તિઓની હોવાનું સામે આવ્યું છે. સેક્ટર 50માં માનસમ કંપનીના ઓફિસમાં સર્વે કરવામાં આવ્યો હતો. મકાન નંબર A6ના બેઝમેન્ટમાં આશરે 650થી વધારે લોકર્સ ભાડે આપવામાં આવ્યા હતા. આ કંપનીના માલિક પૂર્વ IPS ઓફિસર જ છે, જે પોતે UP કેડર અને 1983ની બેચના DG રેન્કના અધિકારી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ આઈપીએસ અધિકારીના પત્નીના નામે પ્રાઇવેટ લોકર ભાડે આપવામાં આવ્યા છે અને કામ ચાલી રહ્યું છે. આ તેઓની પેઢીઓથી થતું આવતું કામ છે. તો કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ધંધુકામાં થયેલા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. એસઓજીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. હથિયાર આપનાર રઝીમ સૈતાનીની ધરપકડ થતાં જ કુલ 6 આરોપીઓની પોલીસે અત્યાર સુધીમાં ઝડપી લીધા છે, જે પૈકી 5 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. મહત્વનું છે કે દિલ્હીના મૌલવી કમર ઘની અને અમદાવાદના મૌલવી અયુબને સાથે રાખી ગુજરાત એટીએસની ટીમ જમાલપુર મસ્જિદમાં પહોંચી હતી. હત્યાકાંડને અંજામ આપવાનું કાવતરું જ્યાં રચાયું હતું તે સ્થળ પર પહોંચી જઈને એટીએસની ટીમે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તો મૌલાના અયુબના ઘર પાસે આવેલા મદ્રેસામાં એટીએસની ટીમને એક ધાર્મિક પુસ્તક અને એરગન પણ મળી આવી હતી. તો આ તરફ સાધુ સંતોએ દિવસ દરમિયાન કિશનના પરિવારની મુલાકાત લઈ આ દિશામાં યોગ્ય ન્યાયની માંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડભાઈ ભરવાડ, મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ, મહંત રામબાપુ ઘેડિયા તેમજ અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રણછોડ ભરવાડે શાંતિપૂર્વક દેશભરમાં આવેદન આપવાની વાત કરી હતી તેમજ ગુજરાતને કાશ્મીર નહીં બનવા દઈએ તેવું પણ જણાવ્યું હતું. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સનો વિરોધ યથાવત છે, ત્યારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. છેલ્લા 18 દિવસથી અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં તબીબોનો વિરોધ યથાવત છે. તેવામાં બીજે મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે પગલાં લેવાય તેવી પ્રબળ સંભાવના હતી. પરંતુ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય પર સરકારના જાણે કે 4 હાથ હોય તેમ તેઓને પણ અસિત વોરાની જેમ અભય વચન મળ્યું. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ બેઠકમાં ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે કોઈ પગલાં લેવાયા નથી. ડોક્ટર કમલેશ ઉપાધ્યાય પર સરકારના 4 હાથ હોય તેમ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સામે કોઈ પણ કાર્યવાહી નહીં થાય. આરોગ્ય મંત્રીએ નિષ્પક્ષ કમિટી બનાવવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે અગાઉ પણ 2 કમિટી રચના થઈ હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. આ પહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએશને બીજે મેડિકલના પીજી ડાયરેક્ટર અને ડીન સમક્ષ લેખિતમાં રજૂઆત કરી, જેમાં જણાવ્યું કે ડોક્ટર ઉપાધ્યાયની સામે અત્યાચાર સામે સતત 18 દિવસથી જુનિયર ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા છે. તો ભાજપના આશ્રિત બની બેઠેલા અસિત વોરાનું વધુ એક નવું ષડયંત્ર સામે આવ્યું છે. બિન સચિવાલયમાં સેંકડો ઉમેદવારો રદ કરી દેવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના એક પછી એક મોટા કૌભાંડ સામે આવી રહ્યા છે, જેના પર ભાજપના 4 હાથ રહેલા છે. તેવા આસિત વોરાએ બીજું એક કૌભાંડ આચર્યું છે. વોરાએ બિન સચિવાલયમાં સેંકડો ઉમેદવારીઓ રદ કરી નાખી છે. વર્ષ 2019માં પરીક્ષા આપનારાને કોલ લેટર જ નથી મળ્યા, જેના કારણે હવે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જવું તો ક્યાં જવું, કોને જઈને રજૂઆત કરવી? કૌભાંડ આચરી વોરા ફરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર મામલે આસિત વોરાએ હજુ કોઈ જ નિવેદન નથી આપ્યું, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કહ્યું છે કે ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે કોલ લેટર નથી મળી શક્યા. આપને જણાવી દઈએ કે આસિત વોરા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહ્યા છે. તેમના કાર્યકાળમાં અનેક પેપર લીક થયા છતાં કોઈ કાર્યવાહી ના થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જૂનાગઢમાં ભાજપમાં નવા મેયરની વરણી બાદ અસંતોષ જોવા મળી રહ્યો છે. કાલે ગીતાબેન પરમારની મેયર તરીકે પસંદગી થઈ છે અને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કોર્પોરેશનમાં હજુ તો કાલે જ મેયરની વરણી કરાઈ અને બીજા જ દિવસે વિરોધ સામે આવ્યો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ ગીતાબેન પરમારને મેયર બનાવતા વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. 5 નગરસેવકોએ ભાજપના તમામ પદો પરથી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના નગરસેવકોએ ગીતાબેન પરમારની મેયર તરીકેની વરણીનો વિરોધ કરતા ભાજપને 4 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. ભાજપના નગરસેવક બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડાએ પદ પરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. અમે 5 દલિત સમાજના કોર્પોરેટરની સાથે બહુ અન્યાય થયો છે. જૂનાગઢ કોર્પોરેશનમાં 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે. ત્યારે હજુ તો મેયર અને ડેપ્યુટી મેયર પદભાર સંભાળે તે પહેલા જ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
તો અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે ભૂતકાળમાં રજૂ કરેલ બજેટના કામો પણ હજુ પૂરા નથી થયા. અમદાવાદ મનપાના વર્ષ 2021-22માં 8,150 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં અનેક જાહેરાતો થઈ હતી, પરંતુ હજુ કેટલાય કામો ઠેરના ઠેર છે. અમદાવાદમાં 19 સ્માર્ટ વોટર એટીએમ હજુ બન્યા નથી. શારદાબેન હોસ્પિટલમાં કેન્સર કિડનીનો અલાયદો વોર્ડ. પશ્ચિમ વિસ્તારમાં 15 કરોડના ખર્ચે 30 બેડની અદ્યતન હોસ્પિટલ. પૂર્વ વિસ્તારમાં જિમ્નેશિયમ બનાવવા 1 કરોડની જોગવાઈ છતાં બન્યું નથી. બજેટની જાહેરાતો કાગળ પર રહેવી એ કોઈ નવાઈની વાત નથી. વર્ષોથી આ સ્થિતિ જોવા મળે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક રાજકીય પાર્ટી લોકોને જાહેરાતો કરીને આકર્ષે છે. અમલીકરણ માત્ર વાતોમાં જ રહે છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી ઘટના પ્રકાશમાં આવી છે. શોપિયામાં પોલીસ કર્મચારી પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં અમશોપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ કર્મચારીની ઓળખ શબ્બીર અહેમદ હોવાનું સામે આવ્યું હતું. આતંકી હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરાવ કરવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. એક જ અઠવાડિયામાં 2 વાર પોલીસ કર્મચારી પર હુમલો થયો. શનિવારે સાંજે પણ અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ બીજબિહાળાના હસનપોરામાં ઘૂસ્યા હતા, જ્યાં આતંકવાદીઓએ ગુલામ કાદિર ગનઈના ઘરમાં ઘૂસી તેમના પુત્ર પર ગોળીઓ વરસાવી હતી, જેમાં પોલીસ જવાન અલી મોહમ્મદ ગનઈ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. તો રાફેલ ફાઇટર જેટ સંપૂર્ણપણે તૈયાર છે. અંતિમ ફાઇટર જેટ નવા અને ઉન્નતીકરણો સાથે લગભગ તૈયાર થઈ ગયું છે. 15 થી 16 ફેબ્રુઆરીની વચ્ચે ફાઇટર જેટ ફ્રાન્સથી ભારત આવવાની ધારણા છે. ભારતીય વાયુસેનાને મળ્યા 3 ફાઇટર જેટ. લડાકુ વિમાનને ફ્રાન્સ દ્વારા રાફેલ નિર્માતા ડસોલ્ટ એવિએશનના એસ્ટ્રેસ લે ટ્યુબ એર બેઝને સોંપાયા. ત્યારબાદ ભારતીય વાયુસેના 15 થી 20 ફેબ્રુઆરી વચ્ચે ફાઇટર જેટને ભારતમાં લઈ જવા માટે યોગ્ય તકની રાહ જોશે. સૂત્રો અનુસાર સોંપાયેલ એરક્રાફ્ટની સંપૂર્ણ વિગત માટે ટેસ્ટ ચેક કરાશે અને ત્યાર પછી 15 થી 16 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં લાવવામાં આવશે. જ્યારે ભારતની બહાર ઉડાન ભરશે ત્યારે આ ફાઇટર જેટ એરબેઝ મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર્સનો ઉપયોગ કરી ભારતની નજીક યુનાઇટેડ આરબ અમીરાતની એરફોર્સ દ્વારા મિડ એર રિફ્યુલિંગ મેળવશે. રાફેલ જેટર્સ જેટ રાફેલ ફાઇટર જેટ સંપૂર્ણપણે ભારત વિશિષ્ટ ઉન્નતીકરણથી સજ્જ છે. ફ્રાન્સથી ડિલિવરી શરૂ થયા પછી ઇન્ડિયન એરફોર્સ કર્મચારીઓને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતું આ પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ છે. એવું પણ જાણવા મળ્યું કે અદ્યતન સંચાર પ્રણાલી, વધુ સૂક્ષ્મ રેડિયો અલ્ટિમીટર, રડાર ચેતવણી સંબંધિત રિસીવર માટે હાઈ એલ્ટિટ્યુડ એન્જિન સ્ટાર્ટઅપ આવા વિશિષ્ટ ઉન્નતીકરણથી સજ્જ છે. આગળ વાત કરીએ તો અમેરિકાએ કહ્યું છે કે યુક્રેન પર કૂટનૈતિક માર્ગ નીકળે તો તે વધુ યોગ્ય છે. જો રૂસે હુમલો કર્યો તો અમે તૈયાર છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે અમે કૂટનીતિની રીતે આગળ વધવાને વધુ યોગ્ય માનીએ છીએ, પરંતુ રૂસના યુક્રેનની પાસે સેના જમા કરાવવાની સાથે જ અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ. યુક્રેનનું સંકટ વધતું જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફરી એકવાર કહ્યું છે કે યુક્રેનની આસપાસ જે સંકટ પેદા થઈ રહ્યું છે તેને કૂટનીતિક રીતે ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. જો કે બાઇડને ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું છે કે જો રૂસે યુક્રેન પર આક્રમણ કર્યું તો અમે તૈયાર છીએ અને તેનું ભયંકર પરિણામ પણ સામે આવશે. રૂસે જો યુક્રેનમાં ઘૂસણખોરી કરી તો તેના વિનાશકારી પરિણામ આવશે અને માનવીય સ્તર પર તેની ગંભીર કિંમત ચૂકવવી પડશે. તો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રૂસ અને યુક્રેન તણાવના મુદ્દા પર ચર્ચાની માંગને લઈને થનારી વોટિંગમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો હતો. યુએનએસસીમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેમાં યુક્રેનની સીમા પરિસ્થિતિ પર ચર્ચાની માંગવાળા વોટિંગમાં ભાગ લેવાથી ઇનકાર કરવામાં આવ્યો, જેમાં યુક્રેનની સીમાની હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ પર યુએનએસસીના 10 દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, યુએઈ, ઘાના
અલ્બાનિયા, નોર્વે, બ્રાઝિલ, મેક્સિકો અને આયર્લેન્ડના યુક્રેનના મુદ્દાને ઉઠાવવાના પક્ષમાં મતદાન કરવામાં આવ્યું. બીજી તરફ ફક્ત 2 સભ્ય દેશ રૂસ અને ચીને આની વિરુદ્ધ મતદાન કર્યું, તો 3 સભ્યો ભારત, ગેબોન અને કેન્યા વોટિંગથી દૂર રહ્યા. સુરક્ષા પરિષદની ચર્ચાને આગળ વધારવા માટે 9 મતોની આવશ્યકતા હતી. યુએનએસસીમાં ભારતના પ્રતિનિધિએ કહ્યું કે અમે રૂસ અને સંયુક્ત અમેરિકાની વચ્ચે ચાલી રહેલ ઉચ્ચ સ્તરીય સુરક્ષા વાર્તાની સાથે સાથે પેરિસમાં નોર્મેન્ડી પ્રારૂપ હેઠળ યુક્રેન સંબંધિત વિકસિત થઈ રહેલ ઘટનાક્રમોનું ઝીણવટથી પાલન કરી રહ્યા છીએ. તો અમેરિકાની મોડર્નાની કોવિડ-19 વેક્સિનના સ્પાઇક વેક્સિને પૂર્ણ રીતે સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. એફડીએ કહ્યું છે કે વેક્સિન ગુણવત્તા અને સુરક્ષાની તમામ બાબતો પર ખરી સાબિત થઈ છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને સોમવારે ઘોષણા કરી છે કે તેઓએ મોડર્નાના કોવિડ-19 સ્પાઇક વેક્સ વેક્સિનને પૂર્ણ રીતે સ્વીકૃતિ આપી દીધી છે. આ વેક્સિનને પહેલા ફક્ત અમેરિકામાં એમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું હતું કે વેક્સિનની ગુણવત્તા અને સુરક્ષા બંને પૂરતા પ્રમાણમાં ચકાસવામાં આવેલ છે. એફડીએના કાર્યકારી આયુક્ત વુડ કોકે એક નિવેદનમાં કહ્યું કે લોકોને આશ્વાસન આપવામાં આવી શકે છે કે સ્પાઇક વેક્સ અમેરિકામાં ઉપયોગ માટે કોઈપણ વેક્સિન માટે જરૂરી આવશ્યકતા, જેમાં સુરક્ષા, પ્રભાવશીલતા અને ગુણવત્તા જે હોવી જોઈએ તે તમામ આમાં ઉપલબ્ધ છે. વુડકોકે કહ્યું કે એફડીએની સ્પાઇક વેક્સની મંજૂરી કોવિડ-19 મહામારી વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે, જેનાથી કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવામાં મદદ મળશે. મોડર્નાની આ વેક્સિનની પૂર્ણ સ્વીકૃતિ 18 વર્ષ કે તેથી અધિક વયના લોકો માટે છે. ભારતીયો માટે ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો થયો છે. બાઇડન સરકારે વિદ્યાર્થીઓ, ટેક ઇન્વર્ટર્સ તેમજ સ્ટાર્ટઅપ શરૂ કરનારા માટે ગ્રીન કાર્ડ એટલે કે પરમેનન્ટ રેસિડેન્સનો માર્ગ વધુ સરળ કર્યો છે. ભારતીયોને અમેરિકામાં રહેવું, અભ્યાસ કરવું, સ્થાયી થવું તે સ્વપ્ન સમાન હોય છે. ત્યારે હવે ભારતીયો માટે હવે તેમનું આ સ્વપ્ન જલ્દી સાકાર થઈ શકશે. બાઇડન સરકારે વિદ્યાર્થીઓ, ટેક ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ શરૂ કરનાર માટે ગ્રીન કાર્ડ એટલે કે પરમનન્ટ રેસિડેન્સીનો માર્ગ વધુ સરળ કરી દીધો છે. અમેરિકામાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના નવા 22 કોર્સ શરૂ કરાયા છે. તો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર પાર્ટીઓ માટે માફી માંગી હતી. શું છે સમગ્ર મામલો? આવો જોઈએ. બ્રિટનના પીએમ બોરિસ જોન્સને લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર પાર્ટીઓ માટે માફી માંગી હતી. તેમણે કહ્યું કે તેમના પર અને તેમની સરકાર પર વિશ્વાસ કરી શકાય છે. જોન્સને હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને કહ્યું કે તે પાર્ટી ગેટ મામલાને જોતા સરકાર ચલાવવાની રીતમાં બદલાવ કરશે. તેમણે કહ્યું કે મને આશા છે કે હું બધું ઠીક પણ કરી દઈશ. તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે લોકસેવક સુ ગ્રે મામલાની તપાસમાં કહ્યું કે પ્રધાનમંત્રી અને તેમના કર્મચારી દ્વારા 2020 અને 2021માં કોવિડ પ્રતિબંધોની વચ્ચે પાર્ટીનું આયોજન એ નિયમોનું ઉલ્લંઘન હતું. તો ન્યૂઝ ટોપ 20માં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.